નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. તો હવે 2027માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, 2029ની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે. એટલે કે હવે એક વર્ષની અંદર તમામે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ગ્રાસરૂટ લેવલથી. એટલે કે નાનામાં નાના ગામડાના કાર્યકર્તાથી માંડીને ત્યાંની જનતાથી માંડીને તમામે તમામ લોકો સુધી પાર્ટી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટેની નીંવ અત્યારથી મુકાઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા કરવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યા છે, આંદોલનો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આજે 3 દિવસથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન છે અને તેઓ પણ આવનારી ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો, ધારાસભ્યો, સાંસદોને પણ ટિપ્સ આપી રહ્યા છે કે હવેની ચૂંટણી છે તેની અંદર તમારે આળસ ખંખેરવાની છે અને કામે લાગી જવાનું છે. અને બીજી ટકોર એ પણ કરી છે કે હવે કાર્યાલય ઘરેથી નથી ચલાવવાનું, કાર્યાલય લોકોની વચ્ચે જઈને ચલાવવાનું છે. અને સાથે એ પણ કહ્યું છે કે હવે પાર્ટ ટાઈમ પોલિટિક્સ અને પાર્ટ ટાઈમ પોલિટિશિયનો પણ એક્ટિવ થઈ જશે, કારણ કે હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામે તમામ પક્ષો તૈયારીઓ કરી રહી છે 2027ની ચૂંટણીને લઈને. અને તેના માટે આંદોલનો થશે, વિરોધો થશે, સાથે જ પ્રશ્નો પણ થશે, એકબીજા ઉપર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવશે. ત્યારે કેવી છે તૈયારી? અને ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધી એઆઈ સમિટને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ ત્યાં પણ વિરોધ જોવા મળી રહ્યો. તો બીજી તરફ ગુજરાતની અંદર જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન છે ત્યારે પણ આપણે જોઈએ છીએ કે વિશ્વકર્માજીએ અને સાથે જ મુખ્યમંત્રીએ પણ વિપક્ષ ઉપર ક્યાંક કટાક્ષ કર્યો છે અને સાથે જ કહ્યું છે રાહુલ બાબાને કે રાહુલ બાબા હવે મામાના ઘરે જતા રહો થેલા ઊંચકે. અને આવું જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે. એટલે કે હવે ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે અને આ વખતે ચૂંટણીની અંદર સૌ કોઈ પાર્ટી, પક્ષ, વિપક્ષ અને સાથે જ અન્ય પક્ષો કે જેને નીતિન નબીને કહ્યું છે કે પાર્ટ ટાઈમ પોલિટિશિયન અને પાર્ટ ટાઈમ પાર્ટીઝ એ હવે એક્ટિવ થઈ જશે. કેવી રીતના આ પાર્ટીઓ એક્ટિવ થાય છે ને અત્યારે પક્ષ અને વિપક્ષની શું છે રણનીતિ 2027ને લઈને તે વિશે કરીશું ચર્ચા લોકમંચની અંદર. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે નિકુલ પટેલ અને નિલેશ સોલંકી. નિકુલભાઈ, નિલેશભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. નિલેશભાઈ, ગ્રાસરૂટ લેવલ હોય, કાર્યકર્તાઓને મળવાનું હોય અને કહેવાય ને કે માઇક્રો મેનેજમેન્ટની પાર્ટી એટલે ભાજપ પાર્ટી. અત્યારે એની અંદર ક્યાંક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. નીતિન નબીનજીએ કીધું છે કે ક્યાંક કાર્યકર્તાઓ ઘરેથી તેમનું કાર્યાલય ચડાવી રહ્યા છે, લોકોની વચ્ચે નથી પહોંચી રહ્યા. આ નીતિન નબીનજીનું કહેવું છે. અને સાથે તેમણે ટકોર પણ કરી છે કે હવે સોશિયલ મીડિયા ઉપર લોકોની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. શું કહેશો? भारतीय जनता पार्टी में पद का अंतिम लक्ष्य नहीं है, सिंहासन चढ़ते जाना है, सर्व समाज को लिए आगे बढ़ते जाना है. पंडित दीनदयाल जी नो शब्दों છે કે અંત્યોદય સુધી સરકારની યોજના પહોંચે, અંત્યોદય સુધી વિકાસ પહોંચે. અને અમારા રાષ્ટ્રીય નવનિયુક્ત નીતિન નબીનજી આજે ગુજરાતની 3 દિવસના પ્રવાસે આવ્યા છે અને ગુજરાતના દરેક હમણાં જ આપનો ફોન આવ્યો ત્યારે બુથ સંમેલન ચાલતું હતું. તો કાર્યકર્તાઓનો જે ઉત્સાહ, જે જોમ, જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ઇલેક્શન આવે ત્યારે નહીં પણ 365 દિવસ 24/7 આ વિપક્ષને શીખવાડ્યું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કઈ રીતે કામ કરે છે. ઇલેક્શન તો આવતું જતું રહે છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતમાં ઇલેક્શનો આવતા જ રહે છે. પણ જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને એક રાષ્ટ્ર હિત માટે, એક જનહિત માટે, એક સમાજ સેવા માટે કામ કરવાનું કહેવામાં આવે છે ત્યારે એ કઈ કામ જોતો નથી. એ માત્ર છે ને જે એને કામ આપવામાં આવેલું હોય પાર્ટી તરફથી, હર ખેત કો પાણી, હર હાથ કો કામ. આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું જે કહી શકાય કે બુથ લેવલના વ્યક્તિથી, એક કાર્યકર્તાથી એક પ્રધાનમંત્રી, એક કહી શકાય કે નરેન્દ્રભાઈ પણ આજે પોતાને પ્રધાન સેવક કહી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીનું બુથ સંમેલન કે જેમાંથી બુથમાંથી મેરા બુથ સબસે મજબૂત, આ બધા તમને જે સ્લોગન છે ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળશે. કારણ કે આ માત્ર કાર્યકર્તાઓની પાર્ટી છે. આજે મારા પ્રધાનમંત્રી પણ વારંવાર એક પાર્ટીના એક ચયનમાં એક એમનો
પ્રોત્સાહન આપતા હોય, જુસ્સો જોડતા હોય. અને આજે અમારા જગદીશ વિશ્વકર્માજીએ કહ્યું સાચી જ વાત છે કે ભારતીય જનતા પાર્ટી નો એક કાર્યકર્તા કોંગ્રેસના એક મોટા નેતાને ભારે પડે છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બધાની વચ્ચે તમે જુઓ કે પૂર હોય, પ્રકોપ હોય, ભૂકંપ હોય, કોરોના હોય, બધી જ જગ્યાએ તમને જો આપણા ગુજરાતે ઘણા બધા પડકારો ઝીલ્યા છે. આ કાર્યકર્તાએ પોતાની જે કહી શકે કે સંકલ્પ રાખ્યો કે ભાઈ અમારા જનસેવા કરવી છે અને અમારો આ જ ઉદ્દેશ છે. અને એટલા જ માટે જનતાએ, ગુજરાતની જનતાએ આશીર્વાદ આપ્યા છે. વોટ નહીં કહીશ પણ આશીર્વાદ કહીશ કે વારંવાર આશીર્વાદ કેમ આપે છે? કારણ કે જનતાને ખબર છે કે 100 કામ કરશે ને તો એક કામ ખોટું થશે, પણ બાકીના 99 કામ તો એને નીતિથી કામ કરે છે. કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, લોકસભા અમારા MP હોય કે એનાથી પણ MLC હોય, આ બધા લોકોએ ભારતમાં જે રીતે કમળ ખીલાવ્યો છે અને જે રીતે આ તમે જોઈ રહ્યા છો કે હમણાં થોડા દિવસ પહેલા એક સારામાં સારું બજેટ ગયું, જે એ બજેટ ગુજરાતનું દર્શાવે છે કે ગુજરાત વિકાસશીલ છે, ગતિશીલ છે. આ કોંગ્રેસની એક બદકિસ્મતી કહી શકાય કે એને ગુજરાતની સામું જોયું નહીં. 10 વર્ષ સુધી નર્મદાના પાણી એમને રોક્યા નહીં. 10 વર્ષ સુધી ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડવામાં એમને કમી રાખી. ટ્રાન્સપોર્ટેશન તમે જુઓ, આજે અમદાવાદ મોટામાં મોટી સિટીમાં રાજ્યોમાં આવી જાય છે. વિશ્વમાં સૌથી મોટી સિટીમાં કહી શકાય તો અમદાવાદ છે. ગુજરાતની 10 સિટી, ગુજરાતને જયારે વિકસિત કરવું હોય ને ત્યારે કોઈ પણ સિટી હોય અને 10 સિટીમાં એને સમકક્ષ હોવું જોઈએ. અને આજે મહાનગરોમાં આજે 15 થી વધારે મહાનગરો આપણી ગુજરાત પાસે છે. ગુજરાતનું બજેટ 4 લાખ કરોડની પાર થઈ ગયું છે. તો આ જ દર્શાવે છે કે આવક બમણી થઈ છે, 60% થી વધારે અને માથાદીઠ આવક વધી ગઈ છે. ખેડૂતોને આજે તમે જુઓ કે 0% વ્યાજે 3 લાખ થી 5 લાખ આ સરકારે કરી આપ્યા. દિવસે વીજળી આપતું આ ગુજરાત પહેલું રાજ્ય છે. ગરીબોના ઘરનું ઘર આ પ્રધાનમંત્રી શ્રી આપ્યું. નાના મોબાઈલમાં પણ એક ખેડૂતોના મોબાઈલમાં મેસેજ આવે છે ને ઉપર સ્મિત આવે છે. હા નિલેશભાઈ, આપણે બજેટ ઉપર પણ વાત કરી હતી. હવે ઇલેક્શન આવી રહ્યા છે તે ઉપર વાત કરી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમવાર ગુજરાતની મુલાકાત છે. ખૂબ જ હળવાશની પળોમાં તેમણે ટક્કર તો કરી જ, એટલે ચોક્કસપણે ક્યાંક ભાજપની અંદર કંઈક અલગ રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે શું ખરેખર જો ગ્રાસરૂટ લેવલની અને કાર્યકર્તાઓની આ પાર્ટી હોય તો કેમ ટકોર કરવી પડી એ મોટો સવાલ છે કે ઘરેથી કામ નહીં પરંતુ લોકોની વચ્ચે જઈને કામ કરો. ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ, ટિફિન બેઠક, ખાટલા બેઠક, એક સમન્વય, આ બધું ભારતીય જનતા પાર્ટીની એક કામ કરવાની શૈલી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનની 192 સીટમાંથી 162 આવી હતી ને, ત્યારે આપણે કદાચ ખ્યાલ હશે કે ખાનપુર સ્થિત કાર્યાલયે એ જ દિવસે રિઝલ્ટના એ જ દિવસે CR પાટીલ જ્યારે પૂર્વ અધ્યક્ષ હતા એ સમયના, ત્યારે એમને બેઠક બોલાવી હતી અને બાકીની 8 સીટ કે 10 સીટ કે તમે કેમ ના જીત્યા, ક્યાં તમે હારી ગયા. એ જ રીતે જે 25 માંથી 26 બેઠકો, 26 માંથી 25 બેઠકો આવી હતી, ત્યારે કઈ બેઠક હાર્યા. અમે જીતવાનો તો જશ્ન પછી એ કરીએ છીએ, પણ કેમ હાર્યા? કઈ જગ્યાએ આ સરકારની ત્રુટી રહી ગઈ, કઈ જગ્યાએ સરકારની યોજના પહોંચવામાં બાકી રહી ગઈ. તો ભારતીય જનતા પાર્ટીનો એક કહેવાય કે એક સ્વયંસેવક છે કે જેને તૈયાર કરવામાં પાર્ટી રાત દિવસ એ કરે છે. ને એટલા જ માટે નીતિન નવીનજી આજે રિવરફ્રન્ટ, હું એમની સાથે જ હતો વ્યવસ્થામાં, રિવરફ્રન્ટે જે 15 થી 20 યંગસ્ટર છોકરા છોકરીઓને મળ્યા, દીકરા દીકરીઓને, તો ખૂબ જ એ લોકો અપેક્ષા, એમને કહેવામાં આવ્યું હતું કે ના અમે ઓળખીએ છીએ નીતિન નવીનજીને. તો એમને જે આજના આધુનિકમાં જે ક્વેશ્ચન આન્સર કર્યા, જે ઇન્ટેલેક્ચ્યુઅલ જે એમને સંવાદ કર્યો, તો દીકરા દીકરીઓ ખૂબ જ પ્રભાવિત થયા કે નરેન્દ્રભાઈના એ જ અટલ બ્રિજ થી, એ જ રિવરફ્રન્ટ થી કે જેમાં એક સમય કોઈ જઈ નતું શકતું. જી નિકુલભાઈ, ભાજપનું વિકાસ મોડેલ અને જેને લઈને હરણફાળ ભરી રહ્યું છે, સીટો જીતી રહ્યા છીએ તમામે તમામ, ઇલેક્શનના તમે આંકડાઓ જોઈ લો, ગ્રાસરૂટ લેવલ પરની પાર્ટી છે, તો સામે જ્યારે વિપક્ષ છે તે વિરોધ કરી રહ્યું છે, આંદોલન કરી રહ્યું છે, આવેદન પત્રો આપી રહ્યું છે, પરંતુ ક્યાંક એવું નથી લાગી રહ્યું કે તેનું જે ખરેખર ગ્રાસરૂટ લેવલ કે જમીની હકીકત શું?
તમે જે જોઈ રહ્યા છો એ તમે કહી રહ્યા છો એવું પ્રતીતિ છે, અને એના રિફ્લેક્શન આપણે જોઈએ તો ડેફિનેટલી ચૂંટણીના પરિણામો ના કમ્પેરિઝન કરીએ તો ત્યાં ઇલેક્ટોરલ પોલિટિક્સમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ જ્વલંત વિજય થાય છે, એ બી એક હકીકત છે. પરંતુ એ બધાની વચ્ચે બી છેલ્લા 3 દાયકાથી તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હંમેશા એક મજબૂત વિપક્ષ તરીકે કામગીરી કરી છે અને સતત કરતી રહી છે. કારણ કે આ સરકારની અંદર તમે જુઓ કે ઉદાહરણ આપીશ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વડોદરામાં આવે ને વડોદરા હરણી બોટ કાંડના બે બહેનો પોતે રજૂઆત કરે, તો એ રજૂઆતને નહીં સાંભળી અને જે કોર્પોરેટર આશીષ જોશી નામના વ્યક્તિ, એમને ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે એમના દ્વારા પ્રેરિત હતું તો એમને આઈ થિંક સસ્પેન્ડ કરવામાં આવ્યા. એ જ આશીષ જોશી આ વખતે શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના બજેટ સેશનમાં વડોદરામાં એમણે પોતાની રજૂઆતો કરી. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર શિસ્તના નામે જે રીતનું શું કહેવાય કે હિટલર શાહીનો જે વાતાવરણ છે એ સ્પષ્ટ આ એક ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. બીજું કે કોંગ્રેસે હંમેશા એક લોકતાંત્રિક રીતે કામગીરી કરી છે અને ઘણીવાર એના ભાગરૂપે શું કહેવાય કે લોકોની વચ્ચે એવું પ્રતીતિ થાય છે કે કોંગ્રેસની અંદર એક પ્રકારનો જૂથવાદ છે, પરંતુ એવું છે નહીં કશું બી. હંમેશા કોંગ્રેસના નેતૃત્વએ તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી છે, અને ઉજાગર કરવાનું કામ ગ્રાસ રૂટ લેવલના અમારા જે નેતાઓ છે કે બૂથ લેવલ સુધીના કાર્યકરો છે એમણે હંમેશા કામગીરી કરી છે. રાહુલ ગાંધીજીની વાત કરીએ તો તમે જોયું છે કે લોકસભાના ચૂંટણી પછી લોકસભાના પટલ ઉપર ભારતીય જનતા પાર્ટીને આહવાન કર્યું છે કે અમે આ વખતે ગુજરાતની અંદર ચૂંટણીઓ જીતીશું, એના ભાગરૂપે સંગઠનના માળખાની કામગીરી બી એમણે શરૂ કરીને પોતે બી 2 વાર તો સંગઠનના મિટિંગ્સ લેવા બી આવ્યા છે, એકવાર જુનાગઢ અને એકવાર આણંદ. આ દર્શાવે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખૂબ જ શું કહે ચિંતિત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતનું આ ગુજરાતની અંદર શાસન ચલાવી રહી છે, તો એમાં આપણે ઉદાહરણ જોઈએ તો 100 મીન્સ પાણીની ટાંકી બને છે અને બનતાની સાથે જ તૂટી જાય છે, બ્રિજો બને છે પણ એ વાપરવા લાયક નથી હોતા, ભ્રષ્ટાચારના નકલી ઓફિસીસ ને બધા ગુજરાતની અંદર આવી રહ્યા છે. આવા બધા ઘણા બધા પ્રશ્નો છે ને આપણે એવું બી જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા હોય છે કે અમારું અધિકારી સાંભળતા નથી, અને મુખ્યમંત્રી દ્વારા સરકાર દ્વારા એવા પરિપત્ર કાઢવામાં આવે છે કે ભાઈ જે બી ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન આવે તો તમારે ઉઠાવવા. તો આ જે પરિસ્થિતિ ગુજરાતની અંદર છે ખૂબ જ ચિંતાજનક છે. તો જો સામાન્ય માણસને તો આજે પોતાના કામ કરાવવા હોય તો એ થઈ નથી શકતા, અને ભ્રષ્ટાચાર વગર કઈ બી વસ્તુ આજે પોસિબલ થઈ નથી રહી. એટલા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે, સારો પ્રયત્ન કરી રહ્યા છે, અને સંગઠન સૃજન અભિયાન તહત અમે અમારા જે માળખાગત સુવિધાઓ છે એને સારા મજબૂત કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આવીને ભારતીય જનતા પાર્ટીના લોકોને જે સલાહ આપી છે એમાં મને ચોક્કસ એક કહેવાનું મન થાય છે કે શું કહેવાય કે બધા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ડેફિનેટલી અમારા ધ્યાનમાં બી નથી આવતા કશે, કારણ કે જયારે વિસ્તારમાં અમે બી જઈએ છીએ તો ઘણા લોકોને તો એમના નામ બી નથી ખબર હોતા. બધાને ખાલી એક જ નામ યાદ હોય છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી. એટલે પ્રધાનમંત્રીના નામ ઉપર બધા ચૂંટાઈને આવી જાય છે, પરંતુ જે રિયલ સેન્સમાં જે લોકોના વચ્ચે જઈને કામગીરી કરવાની અભાવ છે. જ્યારે આપણે સાયન્સની વાત કરીએ છીએ, તમામ પક્ષ કોઈ પણ ભાજપ છે, કોંગ્રેસ કે અન્ય પક્ષો છે, તે એક્ટિવ હોય છે, બૂથ લેવલ ઉપર હોય છે, તેમના કાર્યકર્તાઓ હોય છે, તેઓ ગ્રાસરૂટ લેવલ ઉપર કામ પણ કરે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું જ્યારે કામ કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કોંગ્રેસની અંદર જે આક્રમકતા છે, જે ભાજપ પાર્ટી તેના નાનામાં નાના બૂથ લેવલના કાર્યકર્તાથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીનું જે આખું સમારોહ હોય તેવું હજુ કોંગ્રેસમાં ક્યાં ઇમ્પેક્ટ જોવા નથી મળી રહી. ઇમ્પેક્ટ એટલે કઈ રીતના પરિપ્રેક્ષમાં જોવામાં આવે છે એનો એટલું કહું કે નિકુલભાઈ, જે રીતના હર વખતે વિકાસ મોડેલ છે, તો કોંગ્રેસનું કયું મોડેલ? કોંગ્રેસે હંમેશા સોશિયલ સ્ટ્રક્ચરને મહત્વ આપ્યું છે. એટલે કે
આપણે એમ કે ને કે એક મૂડીવાદી હોય ને એક સામાજિક સ્ટ્રક્ચર હોય, તો અમે હંમેશા સોશિયલ સ્ટ્રક્ચરને ઇમ્પોર્ટન્સ આપ્યું છે. અને એના ભાગરૂપે તમે જુઓ, હંમેશા સહકારી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર હોય કે ગ્રાન્ટીની ક્ષેત્ર હોય, એમાં હંમેશા શું કહેવાય કે લોકોના હિતના, જનહિતને પ્રાધાન્ય આપીને કામગીરી કર્યું હોય. હું એક જ ઉદાહરણ કહીશ કે સમજી લો કે કોંગ્રેસના સમયમાં નેશનલાઇઝેશન થયા હતા બેંકોના, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ ખુલ્યા હતા, ઘણા બહોળા પ્રમાણમાં તમે જુઓ તો સરકારી સંસ્થાઓ જે બધી ખુલી હતી, આજે બધી જ કાર્યરત છે ને બધી ખૂબ જ સારી રીતે દેશના ઉન્નતિ અને ઉત્થાનમાં કામગીરી કરી રહ્યા છે. તો અમે એવા મોડેલમાં બિલીવ કરીએ છીએ. જ્યારે શું કહેવાય કે એ મોડેલ તહત અમારા જે બી નેતાઓ છે જે છે એને ડેવલપ કરવામાં કામગીરી કરે છે. હમણાં એક ઉદાહરણ બીજો બી મને ટાંચવાનું મન થાય છે કે કોંગ્રેસ એવું વિચારે છે કે જ્યારે બી દેશની અંદર એમનું રાજ હોય તો જે બી પ્રકારના પોલિસીઝ ફ્રેમ થાય, એ પોલિસીઝની અંદર શું કહેવાય કે જેમ કે રાઇટ ટુ એજ્યુકેશન ના પોલિસી કોંગ્રેસ લઈને આવ્યા હતા, તો એની અંદર તમે જો આજે બી લોકોને એક શિક્ષણ મળી રહ્યું છે તો દુરાવા કહેવાય. પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન જેવો કાયદો જે દેશની અંદર ખૂબ મહત્વનો હતો, તો ઇરિસ્પેક્ટિવ ઓફ અમારા સરકારને શું થશે, પણ અમે એક લોકહિતમાં અમે કાયદાઓ લઈને આવીએ છીએ. મનરેગા જેવો કાયદો બી એક સફળ શું કહેવાય રોજગાર માટેનો કાયદો હતો. એના પછી શું કહેવાય કે ફૂડ સિક્યુરિટી બિલ કે જે 2013માં આવ્યું હતું ને આજે આપણે જોઈએ કે એના તહત 80 કરોડ જનતાને જે અનાજ મળી રહ્યું છે, એના પાછળના બી દૂરાગામી દ્રષ્ટાંતો કોંગ્રેસના છે. નિકુંજભાઈ, હું એ જ કહું છું, આટલું બધું સંસ્થાથી માંડીને વિઝનથી માંડીને હોવા છતાં પણ ઇમ્પેક્ટ નહીં. નિલેશભાઈ, જ્યારે પણ ઇલેક્શનનો માહોલ હોય ત્યારે બીજેપીની આક્રમકતા કંઈક અલગ જ જોવા મળે છે. તાત્કાલિક ધોરણે બૂથ લેવલની કમિટી, પેજ લેવલની કમિટી બધું જ બની જાય છે અને લોકોની વચ્ચે એ નેતાઓ પહોંચી જાય છે. પરંતુ ઘણીવાર સવાલ એ ઉભો થતો હોય છે કે ઇલેક્શન વખતે જ લોકો આવે છે ને ઇલેક્શન બાદ ગાયબ. શું કહેશો? નહીં, હું એને નકારી કાઢીશ, કારણ કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો કાર્યકર્તા હોય, તમને બારે માસ જોવા મળશે. ને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે જનજાગૃતિ માટે કે જનહિત માટે એક સામાજિકમાં પણ જોવા મળે છે. પહેલા કોંગ્રેસના સમયમાં આર્થિક અસમાનતા હતી, સામાજિક અસમાનતા હતી, રાજકીય રીતે પણ અસમાનતા હતી. આજે એક સારામાં સારી ભારતમાં અને ગુજરાતમાં સ્ટેબલ ગવર્મેન્ટ મળી છે, સ્ટેબલ એક રાજકીય એક સારું વાતાવરણ મળ્યું છે. કોંગ્રેસ ડેફિનેટલી એના ઘરનો વિષય છે, પણ આજે પણ આપણે જોઈએ છીએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યર કહે છે કે હું રાહુલવાદી નથી, શકીલ અહેમદ કહે છે કે ભાઈ ડરપોક છે રાહુલ ગાંધીજી. આ એમના શબ્દો છે, હું એમને ટીકા નથી કરતો, પણ એમના નેતાઓના શબ્દો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રધાનમંત્રીથી માંડીને બૂથ લેવલનો કાર્યકર્તા બધા જ કાર્યકર્તા હોય છે. અને એટલા જ માટે કે અમારા માટે સત્તા એક સેવારૂપી કામ હોય છે. અમે સત્તા એટલા માટે જીતીએ છીએ કારણ કે ગરીબો માટે, અંત્યોદય સુધી, એ યુવાનો માટે, એ મહિલાઓ માટે, એ દીકરીઓ માટે, દીકરાઓ માટે એ સેવા કરી શકીએ. અને એટલા જ માટે નરેન્દ્રભાઈ 4 કલાકની નિંદ્રા લે છે. આજે તમે જોયું હશે કે દેશના મોટા મોટા તહેવારો આર્મી કેમ્પમાં એ પોતે એ લોકોની સાથે પ્રોત્સાહન વધારે છે. એ લોકોનું જે દિવાળી હોય, તહેવાર હોય મોટા મોટા, આ તમે જોયું હશે કે એક પ્રધાન સેવક, એક સૈનિક કે જે પોતાનો ઘર બાર છોડીને ત્યાં સરહદ ઉપર હોય, ત્યાં એમની સાથે મનાવે છે. તો આ જ જોવા મળે છે ને. માફ કરજો, શ્રીમાન રાહુલ ગાંધીજી આપણે જોયું છે કે કોઈ CNN ના રિપોર્ટરના કેફેમાં જાય, પબમાં જાય. એટલે આ અસમાનતા છે. ગુજરાતની લોકશાહી કે ભારતની લોકશાહીની જઈને બ્રિટનમાં જઈને ત્યાંની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને લોકશાહી મરી પરવાડી છે. આ તે એટલે જે ભારતની ટીકા કરવા, તો મને એવું લાગે છે કે ભારતની જનતા રાહુલ ગાંધીજીને એક સબક શીખવાડ્યા જ કરે છે. કારણ કે રાહુલ ગાંધીજીને હવે તો હારવામાં પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. મને એવું નથી લાગતું કે ભાઈ કદાચ હવે એમને નરેન્દ્રભાઈ જે કામ કરી ગયા છે અને જે ગુજરાતમાં. એક જ મિનિટ. અત્યારે જ રાહુલ ગાંધી દેશના તિરંગાના સન્માન પર સવાલ ઉઠાવે છે. જ્યારે સૈનિકોના ગળા કપાતા હતા ત્યારે મૌન હતા અને ઓપરેશન સિંદૂર કરી અને ગૌરવ મેળવ્યું ત્યારે સવાલો ઉભા કર્યા ઓપરેશન સિંદૂર સામે.
સાથે જ ડોક્ટર ભીમરાવ આંબેડકરને ચૂંટણીમાં હરાવવાનું કામ પણ ગાંધી પરિવારે કર્યું છે તેવું નીતિન નબીને કહ્યું છે હાલમાં રિસેન્ટલી જીએમડીસી ગ્રાઉન્ડ પરથી, અને સાથે એક મોટું જ નિવેદન આપ્યું છે કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી અર્બન નક્સલવાદ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. શું કહેશો નિકુલભાઈ? સૌ પ્રથમ તો હાલનું સ્ટેટમેન્ટ છે રિસેન્ટલી. હા, એ પહેલા હું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો બિહેવિયર કેવું છે, એક આ સ્થાનિક વોર્ડ નંબર 2 માં પાણીનો જે પ્રશ્ન હતો તો એ શું બોલી રહ્યા છે એ તમે સાંભળો. 143 છે. છેલ્લા 15 દિવસથી ઢોરું પાણી આવે છે, ગટર મિશ્રિત. રજૂઆતો કરવા છતાં જાડી ચામડીના કોર્પોરેટરો એકે જોવા માટે આવતા નથી. આજે જ્યારે કોંગ્રેસ સાંભળી લો, આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો પરિસ્થિતિ છે. બરાબર છે કે લોકો કહી રહ્યા છે, કોંગ્રેસનો કોઈ વ્યક્તિ નથી કહી રહ્યો. હવે તમારા પ્રશ્નનો જવાબ આપું કે બેઝિકલી નીતિન નબીનજી અર્બન નક્સલવાદની જે વાત કરે છે તો મને હજી બી નવાઈ લાગે છે કે એમના માનસિકતા કેવા પ્રકારના છે. આ દેશની અંદર રહેતા લોકોને એ લોકો નક્સલવાદી કહે છે. બરાબર છે. એટલે આ રીતના ઝેર ફેલાવાનું કામ એ કરી રહ્યા છે. પોતાના આટલા વર્ષના ટ્રિપલ એન્જિનના સરકાર, ડબલ એન્જિનના સરકાર, મોદીજીના આટલા કામ એ બધા એમને કોઈ બતાવવા નથી, પરંતુ લોકોની અંદર વૈમનસ્ય ફેલાવી અને એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ભાઈ જો આ બધા લોકો નક્સલવાદી સમાન છે. નક્સલવાદ કોને કહેવાય? બરાબર છે. એ કદાચ પરિભાષા એ ભૂલી ગયા લાગે છે એટલે આવી બધી વાતો કરે છે. ધર્મની વાતો કરશે, નક્સલવાદની વાતો કરશે, ટુકડે ટુકડે ગેંગની વાતો કરશે. આ બધી ભ્રામક પ્રચારો કરી રહ્યા છે. પણ લોકો હવે તમે જોઈ શકો છો રસ્તા પર આવી રહ્યા છે ને કહી રહ્યા છે કે ભાઈ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સાંભળતા નથી એમની વાતો, તો એ લોકો પ્રજા મન બનાવી લેશે અને વડોદરા શહેરની અંદર સિસોટી કૌભાંડ એટલે કે તમે વિચાર કરો કે 350 ની સિસોટી 3000 રૂપિયા જેટલો રકમ તમે ચૂકવો અને બરોડા મહાનગર સેવા સદનના બજેટની અંદર વિપક્ષના કોર્પોરેટરોને તમે બરખાસ્ત કરીને 10 મિનિટમાં આખું બજેટ સેશન પૂરું કરી નાખો, તો લોકો જોઈ રહ્યા છે. આ એક પ્રકારનું હું એમ કહીશ કે શું કહેવાય કે નિકુલભાઈ સમયનો અભાવ છે. નિલેશભાઈ આપણી પાસે 30 સેકન્ડ છે. અત્યારનો જ જ્યારે નીતિન નબીજી અહીંયા છે, રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા છે ભાજપના, અને તેઓ કહી રહ્યા છે કે લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્ન સોલ્વ કરો. આ સીધો જ નિકુલભાઈએ એક પ્રૂફ આપ્યું છે કે વડોદરાની અંદર છેલ્લા આટલા સમયથી શું છે સ્થિતિ. એટલે ખરેખર ટકોર કરવાની જરૂર હતી ખરી? નહીં, ટકોરને એક માર્ગદર્શન છે કે અમારા કોઈ પણ નેતાઓ છે તો આજે ધારાસભ્ય હોય તો પણ એ ત્યાંના જે ચૂંટાયેલા પાંખ હોય કે મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે જેટલા બી હોય, એ લોકોને વારંવાર, કારણ કે અમે જીતીએ છીએ છતાંય અમે ટકોર કરીએ છીએ, માર્મિક ટકોર છે કે ભાઈ તમે કામ કરો, ક્યાંય કોઈ જગ્યાએ કચાશ રહી જતી હોય, ક્યાંક ત્રુટી રહેતી હોય. પણ જે રીતે આપણે કહ્યું કે ભાઈ બાબા સાહેબ આંબેડકર, વાત સાચી છે, નિકુલભાઈ આમાં જવાબ ના આપી શક્યા કે પોતે ચાચા નહેરુએ 2 વાર એમને પ્રચાર કરીને એક સામે મુંબઈના એક દૂધવાળા અને એક કોંગ્રેસના એક વ્યક્તિને હરાયા હતા, અને એટલા જ માટે બાબા સાહેબને ત્યાં કહી શકાય સરકારમાં આવવા માટે રોકતા હતા કે બાબા સાહેબ આંબેડકર જીત્યા હોત તો કોંગ્રેસની આખી દિશા અલગ થઈ જાય. મારી વાત સાંભળો, આપણે જે વાત કરી રહ્યા છે તો અત્યારે જે પ્રમાણે આખો માહોલ જોવા મળી રહ્યો છે, ઇલેક્શનની તૈયારીઓ કરી રહી છે પાર્ટીઓ, અત્યારે હવે બૂથ લેવલ પરથી, પેજ લેવલ પરથી કે નાનામાં નાના એક વ્યક્તિ માણસને મળે તેવું કહી રહી છે, અને ચોક્કસપણે મળે તો જ સ્થાનિક જેટલા બી પ્રશ્નો છે, જે બી જનતાના પ્રશ્નો છે, લોકો સુધી પહોંચશે. અને વિપક્ષ કે જે હંમેશા વિરોધ કરે છે, આંદોલનો કરે છે, પરંતુ તેની ઇમ્પેક્ટ નથી. એટલે બંને બાજુ ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. હવે ઇમ્પેક્ટ કેમ નથી, અને ખરેખર શું ભાજપના નાનામાં નાના એક છેડાવાળાના કાર્યકર્તા એ લોકો સુધી પહોંચે છે કે નહીં, તે એક પ્રશ્ન છે, પરંતુ તેનો જવાબ મળશે 2027ની ચૂંટણીની અંદર. પરંતુ આવનારી ચૂંટણીને લઈને અત્યારથી જો આટલી આક્રમકતા જોવા મળી રહી છે તો વિપક્ષ તરીકે વિપક્ષ ક્યાં, તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. નિલેશભાઈ અને નિકુલભાઈ, આપ બંને અમારી સાથે રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં ડિબેટમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.